ગુજરાતના આરોગ્ય ડાયરેક્ટરે કહ્યું કે એપ્રિલ અને મેમાં શરૂઆતમાં રાજ્યમાં 108 અને 50 જેટલા કેસ મળ્યા હતા, ત્યારે છેલ્લા 5 દિવસથી 224 જેટલા કેસ મળી રહ્યા છે. હાલમાં પણ 108ને મળતા કેસોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ગરમીને લગતા કેસમાં વધારો. રાજ્યના આરોગ્ય વિભાગમાં એડિશનલ ડાયરેક્ટર ડોક્ટર નીલમ પટેલે કહ્યું કે સમગ્ર રાજ્યમાં ગરમીમાં વધારો થયો છે. 7 જિલ્લામાં 45 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયા છે. હીટવેવની સ્થિતિ છે. પરિણામે હીટવેવ, હીટસ્ટ્રોકના કેસમાં વધારો થયો છે. સમગ્ર રાજ્યમાં 108 જેટલા કેસ આવતા તેમાં વધારો થયો છે. શરૂઆતમાં 50થી 60 કેસ મળતા હતા, પરંતુ જેમ ગરમીનું પ્રમાણ વધતા હાલ 80થી 90 કેસ નોંધાયા છે. છેલ્લા 4 દિવસમાં કેસમાં 106 થી 188 સુધી અને ગઈકાલે 224 જેટલા કેસ નોંધાયા છે. તાપમાનના લીધે જે તકલીફ થાય છે તેમાં ચોક્કસ વધારો થયો છે. હીટવેવ અને હીટસ્ટ્રોકના કેસમાં વધારો થયો છે. 82 જેટલા હીટસ્ટ્રોકના કેસ નોંધાયા છે. હીટવેવના લીધે મોત થયું હોય તેવા હજુ એક પણ કિસ્સા નથી. તમામ સંસ્થા રિપોર્ટિંગ કરે છે, જેના આધારે આ કાર્યવાહી થાય છે. 10 કેસ હીટવેવના જોવા મળ્યા હતા, તેમાં કોઝ ઓફ ડેથ હજુ આઈડેન્ટિફાય થયા નથી. 3 દિવસ સુધી સાવધાની રાખવી. કોર્પોરેશન પણ સારી કામગીરી કરે છે. ORS, ઠંડા પીણાની વ્યવસ્થા સહિત શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી પાલિકા દ્વારા રાજ્યભરમાં થઈ રહી છે, જેથી સમગ્ર રાજ્યમાં આ કામગીરી થાય તે જરૂરી બન્યું છે. બપોરના સમયે લોકો ઘરની બહાર ન નીકળે તે જરૂરી છે, એટલે જ મજૂરી કામ પણ બંધ કરવાનું કહેવામાં આવ્યું છે. લોકોને બહાર નીકળવું પડે તો લીંબુ શરબત સહિતના પીણાનું સેવન વધારે કરે તે જરૂરી છે. હાઈ રિસ્કમાં બાળકો, વૃદ્ધો અને ગર્ભાવસ્થા ધરાવતી મહિલાઓને તો ખાસ બહાર ન નીકળવું જોઈએ. હજુ 3 દિવસ તાપમાન વધુ રહી શકે તેમ છે. સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ક્લાઇમેટ ચેન્જની રીતે જોઈએ તો ટેમ્પરેચરનું પ્રમાણ ખૂબ જ વધારે થઈ રહ્યું છે. 45+ ટેમ્પરેચર અત્યારે 7-8 જિલ્લાઓની અંદર જે ચાલી રહ્યું છે. પરિણામે ચોક્કસ કેસોમાં વધારો થયો છે કે હીટ રિલેટેડ ઇલનેસ અને હીટ સ્ટ્રોકની રીતે કેસોની અંદર વધારો જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યની વાત કરું તો સમગ્ર રાજ્યની અંદર જે 108માં ઇમરજન્સી, સ્પેશિયલી હીટ રિલેટેડ ઇમરજન્સીના કેસીસ જે આવતા હતા એનું અમે સતત મોનિટરિંગ કરીએ છીએ. એપ્રિલ મેમાં શરૂઆતમાં આ કેસીસની શરૂઆત હતી ત્યારે 50-60 જેટલા કેસીસ પર ડેની રીતે અમને 108માં હીટ રિલેટેડ કેસીસ મળતા હતા. જે ક્રમશઃ જેમ ગરમીનું પ્રમાણ વધતું ગયું એમ સાથે સાથે કેસની સંખ્યા પણ વધતી ગઈ અને 80-90ની એવરેજ ઉપર આવ્યા હતા. પણ છેલ્લા 4 દિવસથી જે આપણે જાણીએ છીએ કે સ્થિતિ હીટવેવની ખૂબ ભયંકરની રીતે તાપમાન વધી રહ્યું છે, જેના ફલ સ્વરૂપે જે નેગેટિવ પોઈન્ટની રીતે કહીએ તો એ પોઈન્ટ ઉપર અત્યારે 108ની અંદર કેસીસ 106, 132, 188, ત્યારબાદ ગઈકાલે 224 કેસ, એટલે જે 50-60-70ની એવરેજ ગણતા હતા એ એવરેજ અત્યારે 200+ કરી ગઈ છે. એટલે તાપમાનના લીધે જે તકલીફ થવી એના કેસોમાં ચોક્કસ વધારો થયેલો છે. હીટ સ્ટ્રોક આ વસ્તુ મેં કહ્યું એને હીટ રિલેટેડ ઇલનેસ કહેવાય અને હીટ સ્ટ્રોક વસ્તુ અલગ છે. હીટ સ્ટ્રોકમાં થોડું સિરિયસનેસ આવી જાય અને એવા સિરિયસનેસવાળા કેસો ગઈકાલ સુધીમાં પ્રોગ્રેસિવ કેસ ટોટલ 82 કેસીસ એવા હીટ સ્ટ્રોકના કેસીસ જોવા મળેલા હતા. સદનસીબે આપ જે કહો છો એને વાત કરું તો એક કન્ફર્મ ડેથ હજુ હીટ વેવના લીધે જ ડેથ થયું હોય એવું કન્ફર્મ ડેથ હજુ ઓન પેપર નોંધાયું નથી. દરેક રિપોર્ટ અમે ડેઇલી ઓનલાઈન રિપોર્ટ મંગાવીએ છીએ. IHIP પોર્ટલ છે અને આ પોર્ટલની અંદર ટોટલ 2375 સંસ્થા આપણા રાજ્યની એ તમામ સંસ્થા રિપોર્ટિંગ કરે છે અને એ રિપોર્ટિંગ ઉપરના ડેટા પ્રમાણે આ કાર્યવાહી થાય છે. 10 કેસીસ જે હીટવેવના કારણે જોવા મળેલા હતા એ આપ જે કહો છો એ ચોક્કસ હીટ રિલેટેડ ઇલનેસ અને હીટ સ્ટ્રોકના લગતા કેસીસ છે. પણ જે કોઝ ઓફ ડેથ કહેવાનું થતું હોય તો કોઝ ઓફ ડેથ, ફાઇનલ કોઝ ઓફ ડેથની રીતે હજુ એને આઈડેન્ટિફાય કરેલા નથી. એ રીતે તો હજુ પણ કઈ રીતે સાવચેતી રાખવી લોકોએ જરૂરી બનશે? કારણ કે સર હજુ ચોક્કસ કોર્પોરેશનમાં સુરતની પણ વાત કરીએ તો એમને સારી કામગીરી એક કરેલી છે કે જે 150 ઉપર બસ સ્ટેન્ડ છે ત્યાં ઠંડા પાણીની વ્યવસ્થા, ક્યાંક ORSની વ્યવસ્થા, ભિક્ષુકો માટેનું જે રહેઠાણની રીતે હોય તો મોર દેન 200 કંઈક ભિક્ષુકને પણ શેલ્ટર હોમ જે કહીએ ત્યાં એમ ખસેડવામાં આવેલા છે. એટલે કામગીરી સારી રીતે થઈ છે. એ જ રીતે અમદાવાદ કોર્પોરેશને પણ હીટ પ્લાન, એક્શન પ્લાનની રીતે કામગીરી કરેલી છે. એટલે
સમગ્ર રાજ્ય માટે દરેકને ખાસ વિનંતીથી કહેવાનું થાય કે આ જ્યારે ટેમ્પરેચર આપણા હાથ બહાર જઈ રહ્યું છે ત્યારે બપોરના ટાઈમે ચોક્કસ લોકો ઘરે રહે, ખોટા કામ વગર બહાર નીકળે નહીં, 12 થી 4નો સમય વધારે સાચવી લે છે હિતાવ છે. અને એટલા માટે સરકારશ્રીમાંથી મજૂરી કામ પણ 12 થી 4ના ટાઈમમાં ન કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે કે જેથી મજૂરોને પણ આરામ મળી રહે. મજૂરી જે થતી એમને શેલ્ટરની રીતે અથવા છાયાની રીતે કે ઝાડની નીચે પણ બેસવાનો આરામ મળી રહે એવી પણ વ્યવસ્થા કરવાની થાય. લોકો બહાર અનિવાર્ય સંજોગોમાં જવું પડે તો લીંબુ શરબત, પાણી પોતાની પાસે રાખે, ORSનું પાણી, લીંબુ શરબત, ખાંડમીંડું નાખેલું પાણી અથવા પાણી એટલીસ્ટ પણ, અને દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 લીટર ચોક્કસ પાણી દરેક જણ પીવે. હાઈ રિસ્ક ગ્રુપ ગણીએ તો નાના બાળકો છે, સગર્ભા માતા છે કે ઓલ્ડ એજના ઉંમરવાળા લોકો છે, તો એમને તો હિતાવ છે કે તેઓ બપોરે ઘરની બહાર કોઈ ન જાય.